પાલનપુરના કુંભલમેર ગ્રામ પંચાયતમાં 479 મતથી વિજેતા જાહેર થયા. પાલનપુરના કુંભલમેરમાં ગ્રામ પંચાયતની યોજાઈ હતી ચૂંટણી. 5 ઉમેદવારો હતા મેદાનમાં. આજે મતગણતરીમાં સરપંચ પદના ઉમેદવાર ગોદડભાઈ કરશનભાઈ પટેલને મળ્યા 1352 મત. હરીફ ઉમેદવાર દેવાભાઈ મોગાને મળ્યા 873 મત. 479 વોટથી ગોદડભાઈ કરશનભાઈ પટેલ વિજેતા જાહેર થયા. સરપંચ પદે 479 મતથી વિજેતા થતા સમર્થકોમાં ઉત્સાહ. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. આજે હું કુંભલમેર ગામને ધન્યવાદ માનું છું. દરેક કાસ્ટના માણસે એક મતદાતાઓ સુખ શાંતિ કરી છે અને વ્યવસ્થિત મને બહુમતી જીતાડ્યો છે, એમનો આભાર માનું છું. તમને કેવા કામો છે કરશો ને કેવા કામો અત્યારે પૂરા છે? ગામના જે રોડ છે બાકી છે, પછી લાઇબ્રેરી બાકી છે, ગામના રસ્તાઓ બહુ ખરાબ છે, બહુ પોઝિશન ખરાબ આ ગામને, એ હું કરવા બંધાવું છું કે કરી આપીશ. ગામનું કામ સારું જ કરવું છે મારે. શું નામ? ગોદડભાઈ.